સૌપ્રથમ સમાચાર વલસાડથી કે જ્યાં નેશનલ હાઈવે 48 પર એક અકસ્માતની ઘટના ઘટી છે। સુગર ફેક્ટરી નજીક પૂંઠા ભરેલી ટ્રકે પલટી મારી અજાણ્યા વાહન ચાલકે એકદમ વાહન અંદર લેતા ટ્રકનું બેલેન્સ બગડ્યું હતું અને ટ્રક પલટી મારી ગઈ। હાઈવે પર તેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અક્ષય કદમ। અક્ષય, આ અકસ્માતની શું છે વધુ વિગતો? જી આપને ચોક્કસથી જણાવી દઉં તો વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર સુગર ફેક્ટરી નજીક પૂંઠા ભરેલું જે કન્ટેનર હતું તે કન્ટેનર પલટી થયું હતું। કન્ટેનરને અન્ય વાહન ચાલકે સાઈડે દબાવી દેતા વાહન ચાલકે કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કન્ટેનર ડિવાઈડર પર ચડી જતા પલટી થયું હતું। આ સમગ્ર ઘટનામાં ચાલક જે કન્ટેનર ચાલક હતો તેનો ચમત્કારિક બચાવ થયો હતો। કન્ટેનર પલટી થતા નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામ થયો હતો, જેમાં ટ્રાફિક જામમાં ફસાયેલીના કારણે અન્ય ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલકને ટક્કર મારી હતી, જેના કારણે કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ હતી। આ સમગ્ર ઘટનામાં કાર ચાલકનો પણ સમગ્ર ચમત્કારિક બચાવ થયો હતો। હાલ તો ઘટના સ્થળ ઉપર રૂરલ પોલીસની ટીમ પહોંચી છે અને વધુ વિગત તપાસ હાથ ધરી છે। જી આભાર અક્ષય। તો આખરે આ સમગ્ર મામલે જોવા જઈએ તો આ સમગ્ર અકસ્માતના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે વાહન ચાલકોનો ચમત્કારિક બચાવ થયો છે। જે કાર બે ટ્રક વચ્ચે આવી ગઈ હતી તેના ચાલકનો પણ ચમત્કારિક બચાવ થયો। નેશનલ હાઈવે 48 પરની આ ઘટના, જેમાં આ ટ્રક પલટી મારી ગઈ, જે પૂંઠા ભરેલી ટ્રક હતી, પરંતુ અચાનક જ અન્ય વાહન વચ્ચે આવતા ટ્રક પલટી ગઈ।